સરવાળો એટલે કે એડિશન સંબંધિત આ વિડીયોમાં તમારું સ્વાગત છે। સવાલ છે 17 + 26। તેનો અર્થ એ છે કે આપણે 17માં 26 ઉમેરવાના છે। તો ચાલો સૌથી પહેલા આપણે 17 અને 26ને દશક અને એકમના ખાનામાં મૂકીએ। 17માં 1 દશક અને 7 એકમ છે અને 26માં 2 દશક અને 6 એકમ છે। ચાલો માની લઈએ કે 10 લાકડીઓનું એક બંડલ જે 1 દશક છે અને 1 લાકડી 1 એકમ છે। તો આ મુજબ 17માં 1 દશક છે જે બંડલ છે અને 7 એકમ છે જે લાકડીઓ છે। આવી રીતે 26 માટે તમે શું વિચારો છો? તમે વિડીયોને અહીં અટકાવી શકો છો અને તેને હલ કરવાનો પ્રયત્ન કરી શકો છો। 26માં 2 દશક અને 6 એકમ છે। તો ચાલો આપણે એકમની સંખ્યાઓનો સરવાળો કરીએ। 7 એકમ અને 6 એકમનો સરવાળો શું થશે? જો તમારો જવાબ 13 છે તો તમે એકદમ સાચા છો। 13 એકમ વાસ્તવમાં 1 દશક અને 3 એકમ છે। તો ચાલો આપણે 1 દશકને દશકના ખાનામાં લઈ જઈએ। તેથી 10 એકમને હટાવી દો અને દશકના ખાનામાં 1 દશક અથવા 1 બંડલ ઉમેરો। તેને વદ્દી ઉમેરવી એમ કહેવામાં આવે છે। શું તમે વિચારી રહ્યા હતા કે આ સ્થાન શેના માટે હતું? વદ્દી માટે હતું। તો હવે આપણી પાસે કેટલા એકમ છે? હવે આપણી પાસે 3 એકમ છે। હવે આપણે દશકમાં દશકને ઉમેરીશું। આપણી પાસે 4 બંડલ છે। આ કેટલા દશક બને છે? તે 4 દશક છે અને તેથી તેનો જવાબ કેટલો આવે? 17 + 26 એટલે કે 43 છે।